આજે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ ગુજરાત વકીલ મંડળની ચૂંટણીને લઈને વકીલ આલમમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો। ભરૂચ જિલ્લા કોર્ટ પરિસરમાં સવારથી જ વકીલો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા। ચૂંટણીમાં ભરૂચ જિલ્લા કોર્ટમાંથી કુલ 3 વકીલોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેના કારણે જંગ રસપ્રદ બન્યો છે। જિલ્લાના કુલ 1032 વકીલ મતદારો આજે પોતાના પ્રતિનિધિને ચૂંટવા માટે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। કોર્ટ પરિસરમાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થાય તે માટે ખાસ વ્યવસ્થા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વકીલોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ। સવારથી સિનિયર અને જુનિયર વકીલો મતદાન મથક ઉપર લાઇનમાં ઉભેલા જોવા મળ્યા હતા। ઉમેદવારો દ્વારા પોતપોતાની જીતના દાવા કરવામાં આવી રહ્યા છે। લોકશાહીના પર્વમાં વકીલોએ હોંશે હોંશે ભાગ લઈ વ્યવસાયિક હિતોના રક્ષણ માટે યોગ્ય ઉમેદવારને પસંદ કરવાનું મતદાન કર્યું હતું। હું સન્મુખ સલામ રાણા ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લાના પોલિંગ ઓફિસર છું અને આજ રોજ ભરૂચ વકીલ મિત્રો 1032 વકીલ મિત્રો નોંધાયેલા છે અને તે હાલમાં વકીલ મિત્રો પોતાનું મતદાન કરી રહ્યા છે અને મતદાનનો સમય 10:30 થી 5 વાગ્યા સુધીનો છે।